આવ્યા તમે? ખબર એને દેખાતા ને બહાર નથી નીકળતા. હા જલપાબેન 3-4 દી થઈ ગયા આવી અને તમે બહાર નો નીકળ્યા ને એટલે મને ખબર ન પડી, નકર મને ખબર હોય. હા જો ભાઈને પડી ગયા હતા ને પછી ખબર કાઢવા આવી હતી. મેં કીધું રોકાઈ જાવ થોડાક દિવસ. તો હમણાં કાંઈ બાયણે નીકળવાનું થતું નથી એટલે તમને ન ખબર હોય ને પાછા તમે નથી આવ્યા હમણાં અમારા ઘરે. ચિંટુ એમ ઠેકડા નો મરાય જો હરખી તું બોરે. મમ્મી મને પાણીપુરી લઈ દે ને, મને પાણીપુરી ખાવી છે. લઈ દે તો મને લે પેલા. હા હા શાંતિ તો રાખ પણ લઈ દઉં છું. વાતું તો કરવા દે. લઈ દઉં ચાલ. હા ખા. શું નામ છે આનું? મને નામ ભૂલાઈ ગયું. જો કેદું ના તમને નતા આવ્યા ને. ચિંટુ છે આનું નામ. મારા 2 છોકરા છે. ઈ તો ખબર છે ને તમને? હા ઈ તો ખબર છે તમારા 2 છોકરા છે, પણ મને નામ નતું યાદ. નકર પેલા તો યાદ હતું પણ હમણાં તમે કેદું ના આવ્યા નથી ને તે ભૂલાઈ ગયું. ચિંટુ બેટા અહીંયા આવ જોઈને મારી પાસે. અહીંયા આવ, તમને પાણીપુરી આપું. જલપાબેન કેટલો ટાઈમ થયો તમારે પાણીપુરીનું ચાલુ કર્યું એના? કાંઈ નથી વધારે ટાઈમ તો થયો, હજી 15-20 દિવસ થયા છે. એવું છે હજી નવું જ છે. તે કેવું હાલે? સારું હાલે છે ને? હા સારું ચાલે છે. પણ હજી બધાને ખબર ન હોય ને, હવે ધીરે ધીરે ખબર પડે એમ પછી આવતા જાય. એમ તો સારું ચાલે છે. હજી નવું છે એ પ્રમાણે તો. હા ઈ છે. હજી બધાને ખબર ન હોય ને ધીરે ધીરે વધે ઈ તો. જલપાબેન તમે કોરીપુરી આપો છો ને? પાણીપુરી ભેગી કોરીપુરી આપો ને તો જ ના પૂરી ખાવી તમારી. નકુ બીજે ને ખાઈ આવીશ. ગાંડા જલપાબેન કહેવાય? તારથી મોટા છે માસી કહેવાય. આપણે બધે જલપાબેન તમે બધે કરો ને એટલે છોકરાને એવું કે જલપાબેન. છોકરા તો જેવું આપણે સાંભળે એવું શીખે. એ હા ચિંટુ, કોરીપુરી આપીશ તાર જેટલી ખાવી હોય ને એટલી ખાઈ લેજે તું તારે. હો અહીંયા આવી જાલ માર પાસે. આ ટેબલ પર બેસી જાલ. તને આપું કોરીપુરી આપીશ, દહીંવાળી આપીશ, તાર જી ખાવી હોય. ઓછી આપજો જલપાબેન. ઈ બગાડશે. કઈ ખાઈ છે નહીં કઈ. ચિંટુ હરખી રીતે હો, બગાડવા નથી જો માસીનું કાઈ. આ મમ્મી નહીં બગાડું કાઈ. ચિંટુ તો ભણવા જાય છે. કેટલા ભણે છે? હું જલપા માસી એલકેજી માં છું હજુ તો. અને મારો ભાઈ રહ્યો ને માથી મોટો ભાઈ રાજ્યો, ઈ છે ને ઈ પેલામાં ભણે છે. બસ જલપાબેન દીવમાં આવે બહુ ખાધી જો. થેન્ક યુ જલપા માસી. હાલો તો હવે હું જાઉં હો જલપાબેન. એ ઉભા રહ્યો ને, તમે તો ખાતા જાઓ. ટેસ્ટ નો કરી અમાર પાણીપુરી. ના પછી ક્યારેક આવીશ ટેસ્ટ કરવા. આ તો જો આને જીદ કરી ત્યાં બાયણે રમતો હતો ને એ કે અમારે પાણીપુરી જ ખાવી છે. તો મેં કીધું હાલ આમ લઈ જાવ તો તમારે રેકડી દેખાણી. સારું તો આવજો હો પછી ક્યારેક. ઓલું ગીત કેવું છે નહીં? નો સ્પિન ઇયરિંગ આઈલાઈસી બ્લિંગ બ્લિંગ લિપસ્ટિક ઓ માં ચિગલ જાને ચિગલ એવું છે કંઈક નહીં યાદ એ નથી આવતું. મમ્મીનો ફોન આવ્યો મારી માળી. હાલો મમ્મી. હા શું કરો છો? સારું ને? ભાઈ ને ભાભી ને બધા શું કરે? બધાને સારું છે? હા મમ્મી હા સારું જો મૂકેશ ને હવે તો કહીશું. હવે 1.5 મહિના લગી આમ ને આમ. હા મારા નણંદ ને મારા હાવ આવ્યા બે કઈ એથી હું આવે ને સારું. હા એને શું હોય ઘરે બેવાનું. હા એ કે ખબર કાઢવા આવ્યા છે. મારા નણંદ તો 1 મહિનો થઈ ગઈ છે ને તોય નહીં થાય. જોઈજો પાછું આ કંઈક કામ કરતા હોય ને તોય આપણને એમ થાય કે ભલે ને રહી. આ તો કાંઈ કામ ન કરે ને એમ છોકરા નથી તો આ વખતે તો એકને જ લઈને આવીશ. નકર 2 બેન લઈને આવે ને તમે જોવો એમ છોકરા ગાંડા એટલી કરે અને આખું ઘર માથે લે. કાંઈ કામ ન કરે. બધું મારે કામ કરવાનું. એમ કે ઓલું બનાવો સારું ખાવાનું. 2 માં દીકરી ખુશું જ કરતી હોય. મારા રોયાની એની માયરે જો તો અમારી બુરાઈ કરે. કેવા દે મુકેશને કે તારી વહુ રહી ને જરાય ન થારી. એની માં સામે અમારી નખરી બુરાઈ જ કરે છે મારી મારી ગીતાની. હા મમ્મી એ ઓલી જાડી રહી ને મારે હાવ તો નકરી પેટ કીસ છે. પેટ તમે એનું જોયું હોય ને કેવડું પેટ છે. આમ બેન ખા કરતી ખા. આજ તો કેવું છે ખબર છે તમને? આજ તો એ રૂમમાં ગઈ ને તો શું ખાતા ખબર છે? ચોકલેટ ડેરી મિલ્ક કેવડી મોટી 150 વાળી. કેવું છે કંદરા જેવી લે. મને જાડી કીએ છે. મુકેશને જ કહી દો બધું. સારું હાલો મમ્મી.
એની વાત તો ખુદશે જ નહીં. રાખું હાલો, કામ છે મારે, ઈ બે તો કરશે નહીં, મારે જ કરવું જોઈશે. હાલો પછી નવરી થાય ને પછી તમને ફોન કરીશ હો મમ્મી. હાલો રાખું છું હો. હા સારું ને બધાને તો હાલો રાખું છું હો.